અહીંયા આપણે ભણીએ ક્રાંતિના મુખ્ય કારણો કયા કયા છે. રશિયન ક્રાંતિ છે અથવા તો વિશ્વની કોઈ પણ ક્રાંતિ લઈએ, અમેરિકન ક્રાંતિ લઈએ, ચીનની ક્રાંતિ લઈએ કે રશિયાની ક્રાંતિ લઈએ, તો એ ક્રાંતિ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. માત્ર એક કે બે બાબતો એવી નથી હોતી કે જે બાબતને આધારે આપણે એ ક્રાંતિ છે થતી હોય, પરંતુ એની પાછળ મહત્વની ભૂમિકા ભજવતા અનેક પરિબળો હોય છે. જેની અંદર અહીંયા જે છે રશિયન ક્રાંતિની અંદર સૌથી પહેલું જે છે આખુદ અને નિરંકુશ ઝારશાહી. ઝાર જે શાસકો છે એ રોમનોવ વંશના શાસકો હતા અને પોતે છે એ ખૂબ જ આખુદ અને નિરંકુશ. આખુદ એટલે પોતાનું ધાર્યું કરવાવાળા. સમાજનું શું થાય છે, એના સામ્રાજ્યની અંદર જે લોકો વસવાટ કરે છે એ લોકોની કેવી પરિસ્થિતિ છે એના ઉપર એ આધાર નથી રાખતું, પરંતુ રાજા પોતે જે છે એ પોતાનું ધાર્યું, સમાજનું નહીં, માત્ર પોતાની કામગીરી અને મોજ શોખની અંદર રચોપચો રહેતો હોય છે, નિરંકુશ હોય છે, એટલે એના ઉપર બીજા કોઈ વ્યક્તિનો અંકુશ હોતો નથી. બીજું જે કારણ છે સામાજિક અશાંતિ. રશિયન ક્રાંતિની અંદર મહત્વનું જે કારણ હતું એ કે સમાજ જે છે કોઈ એક વર્ગ નહોતો, સમાજની અંદર અનેક વર્ગો હતા. ખાસ કરીને મુખ્ય બે વર્ગોની વાત છે અહીંયા આવે છે. એક જે છે એ માલિક વર્ગ અને બીજો મજૂર વર્ગ. આ બંને વર્ગ જે છે એ વર્ગ વચ્ચે આસમાન અને જમીન જેટલું અંતર છે હતું. મીન્સ કે બંનેની પરિસ્થિતિ છે એ ખૂબ જ વધારે છે, એ દૂર દૂર, જેમ કહી શકાય કે એક સમાજના ઉત્કૃષ્ટ સ્થાન ઉપર અને બીજો સમાજના નિમ્ન સ્થાન ઉપર આ બંને વર્ગ છે એ હતા. અને એના કારણે જે મજૂર વર્ગ છે એ મજૂર વર્ગની પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય સ્થિતિ હતી. એમની જે સામાન્ય જરૂરિયાતો છે એ સામાન્ય જરૂરિયાતો પૂરી થતી નહોતી. એટલે એ સમાજ છે એ પ્રગતિ કરવા ઈચ્છતો હતો, ક્રાંતિ કરવા ઈચ્છતો હતો અને ઝાર રાજાઓ પાસે એમણે અનેક વખત માંગણીઓ પણ કરેલી, પણ આ કોઈ માંગણીઓ સંતોષવામાં આવેલી નહોતી. એટલે સામાજિક અશાંતિ એની પાછળનું બહુ મહત્વનું કારણ હતું. એ સિવાય કોઈ પણ જ્યારે ક્રાંતિ થાય છે ત્યારે એની પાછળ વૈચારિક કારણો એ ખૂબ મહત્વના હોય છે. એટલે એ સમયની અંદર જે મહાન વિચારકો હતા એમનો પણ મહત્વનો ફાળો હતો. આ ક્રાંતિની અંદર મહત્વની ભૂમિકા ભજવનાર જે વ્યક્તિ છે એ છે વ્લાદિમીર લેનિન. લેનિન જે છે એ નીચે આપ કોર્નરની અંદર એક ફોટોગ્રાફ જોઈ શકો છો. એ કાર્લ માર્ક્સ છે. કાર્લ માર્ક્સની વિચારધારા જે છે એ વિચારધારાની સાથે એને તાલ મિલાવેલો, એટલે એ વિચારધારાઓથી પ્રભાવિત હતા. પરિણામ સ્વરૂપે કાર્લ માર્ક્સનું જે દાસ કેપિટલ નામનો ગ્રંથ છે એ દાસ કેપિટલ નામના ગ્રંથની અંદરથી એણે પ્રેરણા લઈ અને શ્રમિકોનું વર્ચસ્વ વાળી સરકાર છે રચાય એવી એની ઈચ્છા હતી. કાર્લ માર્ક્સ, લેનિન, કેરેન્સ્કી, ટોલ્સ્ટોય, દંતે, ગોર્કી, આ જે મહત્વના વિચારકો જે છે એમણે પોતાના વિચારો દ્વારા ઝારશાહીનું પતન કઈ રીતે કરવું અને સમાજની અંદર નવી એક વિચારધારા સાથે સરકાર કઈ રીતે સ્થાપિત કરવી એની બાબતો એમણે પોતપોતાના ગ્રંથોની અંદર લખેલી. આ જે ક્રાંતિ છે એની અંદર એક મહત્વની ઘટના બનેલી, લોહિયાળ રવિવાર. અંગ્રેજીની અંદર એને બ્લડી સન્ડે તરીકે ઓળખવામાં આવે છે. 22 જાન્યુઆરી 1905ના રોજ એ સમયની અંદર જે કચડાયેલા પીડિત વર્ગના લોકો હતા, મજૂરો હતા, એ લોકો ઝારનું જે સેન્ટ પીટર્સબર્ગનો વસંત પેલેસ નામનો મહેલ છે ત્યાં છે એ કોઈ પણ જાતના હથિયાર વિના નિશસ્ત્ર રીતે એકત્ર થઈ અને જાય છે. પોતાની કેટલીક માંગણીઓ હતી, એ માંગણીઓ સરકાર પૂરી કરે, રાજ પૂરું કરે એના માટે ગયેલા. પરંતુ એ સમયની અંદર જે શાસક હતો ઝાર નિકોલસ બીજો, કે જેણે કોઈ પણ જાતની માહિતી સાંભળ્યા વિના, શું જરૂરિયાતો છે એ સાંભળ્યા વિના આ જે સરઘસ હતું એના ઉપર ગોળીબારનો આદેશ આપેલો. પરિણામ સ્વરૂપે હજારો લોકો છે એની અંદર મૃત્યુ પામ્યા અને એનું જે વિન્ટર પેલેસ મહેલ હતો એની જે દિવાલો છે એ દિવાલો બરફની હતી અને એ બરફથી છવાયેલી દિવાલો ઉપર લાલ લોહી છે પડે છે. પરિણામે એ બરફ જે છે એ લાલ બની જાય છે અને એના કારણે આ દિવસને રશિયાના ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક કારણોની વાત કરીએ તો આર્થિક કારણોની અંદર સમાજની અંદર મજૂરો અને શ્રમિકો જે છે એમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી. એની સામે અમીર ઉમરાવ વર્ગ છે, ખ્રિસ્તી પાદરીઓ છે, રાજા છે, એમની પરિસ્થિતિ છે અને એમનું જીવન છે ખૂબ ભોગવિલાસવાળું હતું. જ્યારે ખેતી વ્યાપાર છે એ પડી ભાંગેલો. મોટો સમાજ છે એ ખેતી સાથે સંકળાયેલો હતો અને ખેતીનો વિકાસ ન થવાના કારણે, દુષ્કાળ પડવાના કારણે આર્થિક શોષણ એ મહત્વની ભૂમિકા હતી. આ સમયગાળાની અંદર વિશ્વયુદ્ધ છે એ શરૂ હતું
રશિયા વિશ્વયુદ્ધ સાથે જોડાણું મિત્ર પક્ષોએ, અને એના કારણે પુષ્કળ ખર્ચ થતા આ ખર્ચ છે એ વધારાના કર તરીકે રશિયન પ્રજા ઉપર છે એ નાખવામાં આવેલો. પરિણામે આર્થિક રીતે મજૂર અને ખેડૂત વર્ગ છે પાયમાલ બની ગયેલો. ધાર્મિક કારણોના સંદર્ભમાં વાત કરીએ તો એ સમયે ખ્રિસ્તી ધર્મ જે છે એના પાદરીઓ એમની જે શોષણ કરવાની નીતિ છે, સમાજની અંદર રાજની અંદર ઉચ્ચ પદ ઉપર ભોગવતા હતા, રાજ ઉપર પણ એમનો ઘણો બધો અંકુશ હતો, અને જુદા જુદા કારણોસર એમના વચ્ચે અને સામાન્ય પ્રજા વચ્ચે ઘણા બધા અણબનાવો છે એ બનતા. એ સિવાય આ જ સમયગાળાની અંદર રૂસો જાપાન વિગ્રહ 1904-5ની અંદર થયેલો. રૂસો એટલે રશિયા અને જાપાન, આ બંને રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થયેલું. પરિણામ સ્વરૂપે એક વિશાળકાય રાષ્ટ્ર છે રશિયા અને એની સામે નાનકડું રાષ્ટ્ર જાપાન. આ જાપાને એક વિશાળકાય સામ્રાજ્ય અને વિશાળ રાષ્ટ્ર રશિયાને હાર આપેલી. એક નાનકડું રાષ્ટ્ર જ્યારે મોટા રાષ્ટ્રને હરાવે ત્યારે સ્વાભાવિક રીતે જ એ રાષ્ટ્રની અંદર જે શાસન વ્યવસ્થા હોય એની નબળાઈઓ ચતી થતી હોય છે. પરિણામે અહીંયા જે છે એ ઝાર વંશના શાસકોની નબળાઈ છે એ સામે જે નાલેસી ભરી એના પરણે જે સંધિ કરવી પડી, એ સંધિ જે છે એ સંધિથી રશિયન પ્રજા ખુશ નહોતી, અને એ જ સમયગાળાની અંદર લોહિયાળ રવિવારનો પણ બનાવ છે બને છે. વિશ્વયુદ્ધ પ્રથમ એ સમયની અંદર શરૂ હતું અને રશિયા છે એ મિત્ર રાષ્ટ્રો પક્ષે વિશ્વયુદ્ધની અંદર જોડાયેલું. પરિણામ સ્વરૂપે રશિયાની જુદા જુદા ક્ષેત્રોની અંદર અલગ અલગ મોરચે છે સતત હાર થતી હતી. એટલે એના અનેક સૈનિકો મૃત્યુ પામતા, ખવાતા. સામે પક્ષે બીજી બાબત આર્થિક રીતે પણ એ પાયમાલ બનતું જતું હતું. વધારે પડતા ખર્ચના કારણે એનું શોષણનો ભોગ છે વધારાના કર સ્વરૂપે જે સામાન્ય વર્ગ છે એના ઉપર વધારે કર નાખવામાં આવતો. પરિણામ સ્વરૂપે લોકોની પરિસ્થિતિ પણ વધારે ને વધારે ગંભીર બનતી હતી. એ સમયગાળાની અંદર જે ક્રાંતિના કેટલાક બનાવો બન્યા, એ સમયગાળામાં પેટ્રોગાર્ડના અંદર મજૂરોએ હડતાલ પાડેલી અને એક સરઘસ છે એમણે કાઢેલું. આ સરઘસ ઉપર છે એ ઝાર રાજાએ ગોળીબારનો આદેશ સૈનિકોને આપ્યો. પરિણામ સ્વરૂપે લશ્કરે છે એ એના ઉપર ગોળીબાર કરવો જોઈએ, પરંતુ લશ્કરની અંદર રહેલા સૈનિકો પણ ઝાર શાસકના વિરુદ્ધમાં હતા. એટલે એ પણ એક ક્રાંતિની આશા રાખતા હતા. લશ્કરે છે એ સ્વાભાવિક રીતે જ પોતાના જ ભાઈઓ ઉપર છે ગોળીબાર કરવાની ના પાડી અને ત્યારથી છે એ ક્રાંતિની શરૂઆત થઈ. એ સમયગાળામાં ઝાર રાજાને એવું લાગ્યું, ઝાર નિકોલસ બીજો એ સમયની અંદર જે સમ્રાટ હતો, કે હવે લાંબો સમય સુધી છે રશિયા ઉપર શાસન કરી શકાશે એમ નહીં. પરિણામ સ્વરૂપે એણે ગાદી ત્યાગ કર્યો. કામ ચલાવ સરકારની સ્થાપના થઈ. કેરેન્સ્કીના નેતૃત્વમાં મેન્સેવિકોએ સત્તા પોતાના હાથમાં લીધી અને માર્ચ મહિનાની અંદર આ ઘટના બની, એટલે એને માર્ચ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલા બધા વર્ષો પછી રશિયાનું શાસન છે ઝાર વિનાનું બન્યું. એટલે સમગ્ર રશિયા છે એ સમગ્ર રશિયા ઉત્સવ અને આનંદ છે મનાવતું હતું. એવા સંજોગોની અંદર લેનિન નામનો, વ્લાદિમીર લેનિન નામનો એક વ્યક્તિ, એનો મહત્વનો ચિંતક, જે કાર્લ માર્ક્સની વિચારધારા સાથે સંકળાયેલો હતો. અહીંયા આપ નીચેની બાજુ કોર્નરની અંદર એનો ફોટોગ્રાફ જોઈ શકો છો. એ વ્યક્તિ માત્ર રાષ્ટ્રની અંદર એક જ એવી વ્યક્તિ હતી કે જે આનાથી સંતુષ્ટ નહોતી અને એક ઊંડા શોકની અંદર, ઊંડા દુઃખની અંદર છે એ ઉતરી ગયેલો. એ વ્યક્તિ છે એ પરત આવે છે રાષ્ટ્રની અંદર, કારણ કે અગાઉ કેટલીક ઘટનાઓને કારણે લેનિનને છે એ ઝાર રાજાઓ દ્વારા છે એ દેશ નિકાલ આપવામાં આવેલો. પરિણામ સ્વરૂપે રાષ્ટ્ર એમને છોડવું પડેલું. પરંતુ ઝાર રાજાઓએ ગાદી ત્યાગ કરતા એ પોતે છે એ ભારતની રશિયાની અંદર છે એ પરત આવે છે. પરત આવ્યા પછી એમણે મેન્સેવિકોના હાથમાં જે સત્તા હતી, કેરેન્સ્કીના હાથમાં, એને વિરુદ્ધ છે એ બોલ્શેવિકોને ઉશ્કેરે છે અને છેલ્લે રશિયાની અંતિમ ક્રાંતિ થાય છે નવેમ્બર મહિનાની અંદર, અને બોલ્શેવિકો છે એ પોતાની સરકાર છે સ્થાપિત કરે છે અને લેનિન એના મુખ્ય વ્યક્તિ હોય છે. આ જે ઘટના છે એ સામ્યવાદી વિચારધારા સાથે સંકળાયેલી છે, એટલે સામ્યવાદી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. બોલ્શેવિકોએ આ ક્રાંતિ કરી એટલે એને બોલ્શેવિકો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ક્રાંતિ જે છે એ ક્રાંતિ થયા પછી વિશ્વની કોઈ પણ ક્રાંતિ હોય, એ ક્રાંતિ જ્યારે બને છે, ક્રાંતિ જ્યારે સફળ થાય છે, ત્યારે એની કેટલીક અસરો છે એ પેદા થાય છે. એ અસરોની અંદર તાત્કાલિક અસરની અંદર વાત કરીએ તો છેલ્લા 300 વર્ષથી ઝાર શાસકો
જે શાસન ચલાવી રહ્યા હતા, આ જાર શાસનનો અંત આવે છે. એટલે જૂનો તખ્તો છે એ ફરી અને નવી એક વિચારધારા વિશ્વને મળે છે, સામ્યવાદી વિચારધારા. અને એ સામ્યવાદીઓનું શાસન છે એ રશિયાની અંદર લાગુ થાય છે. એટલે રશિયાની અંદર સામ્યવાદની સ્થાપના થઈ. સામ્યવાદી વિચારધારા છે એ વર્ગ વિહીન સમાજ રચનાની અંદર છે એ માનતું હતું. એટલે સમાજની અંદર જે અમીર ઉમરાવ વર્ગ જોવા મળે છે, અમીર અને ગરીબ વચ્ચેનો જે ભેદભાવ જોવા મળે છે એ નહીં, પરંતુ છેલ્લી જે પ્રજા છે એટલે કે જે શ્રમિક વર્ગ છે, શ્રમિક વર્ગના હાથમાં સત્તા આવવી જોઈએ અને એ સમગ્ર રાષ્ટ્રનું સંચાલન કરવું જોઈએ. આવી એક વિચારધારા, જે વર્ગ વિહીન કોઈ જાતના ભેદભાવ વિનાની વિચારધારા છે, એ વિચારધારાનું શાસન છે અહીંયા સ્થાપિત થાય છે. આગળ જતા એ જ વિચારધારાથી આયોજન પંચ દ્વારા પંચવર્ષીય યોજનાઓ અને પંચવર્ષીય યોજનાઓ દ્વારા રશિયા છે એ પોતાના રાષ્ટ્રનો સારો એવો વિકાસ કરી અને બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની મહાસત્તા બનવામાં સફળ થાય છે. અને બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે વિશ્વની જે ટોચની બે મહાસત્તાઓ હોય છે, એક જે છે એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને બીજું જે છે એ છે રશિયા. એટલે છેલ્લી જે અસર છે એ છે વિશ્વની મહાસત્તા તરીકે એ સમગ્ર વિશ્વની અંદર એક મહત્વના રાષ્ટ્ર તરીકે ઉભરી આવે છે. આભાર.